जख्म दिल के दिखाऊं मैं कैसे, जख्म दिल के दिखाऊं मैं कैसे, तेरा लाशा उठाऊं मैं कैसे। अकबर मेरा शहर आवारा, अकबर अकबर मेरा शहर आवारा। लाश अकबर पे शाह जब पहुँचे, दिल को हाथों से थाम कर बोले, तेरी फुरकत ने अली अकबर। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજની તારીખ છે 28 જાન્યુઆરી 2017. અહીંયા આપણે કોર્નેરમાં છે અને મરહુમ મોહસિન ગુલામ હુસૈનના ઘરે છે કે જે મરહુમ અમુક દિવસ પહેલાં આપણાથી વિખોટા પડી ગયા અને હુમાજમાં આપણે અહીંયા આજે વિડીયો લઈ રહ્યા છે તેના ઘરે અને ઇન્શાલ્લાહ આવતા અઠવાડિયે મરહુમનું 40મું હશે. તો આપણે ઇન્શાલ્લાહ હોમાજમાં આપણે અમુક વિડીયો લેશો. આજે આ રૂમ છે કે જે મરહુમ અહીંયા હતા અને માશાલ્લાહ તેઓ ખોજાતીબેન બહુ જ પસંદ કરતા હતા ખોજાતીબેનને, અને જરાક પણ કંઈ તકલીફ હોતી, કંઈ રેગ્લાસની જરૂર પડતી તો તેઓ મરહુમ અમને બોલાવતા હતા. અને તેઓ પાસે જે રેડિયો છે ખોજા રેડિયો તે પણ હતો. અને માશાલ્લાહ જે આ બધી વિડીયો છે ખોજા ટીવીના અટાને એક વિડીયો ચાલી રહ્યો છે કે જે દુઆ છે તે દુઆ અટાને હાલી રહ્યું છે. તો મને તો એમ લાગે છે કે મરહુમ હજી અહીંયા હાજર છે. હાલાંકि મરહુમ તો આપણાથી વિખોટા પડી ગયા, પણ બસ ખુદાની મસલત હતી કે મરહુમનો દિવસ પૂરા થઈ ગયા હતા તો મરહુમ તો ચાલી ગયા. તો આપણે જે ફેમિલી છે અહીંયા તેને આપણે અમુક ઇન્શાલ્લાહ સવાલ કરશું કે મરહુમની જિંદગી કેવી હતી, તેઓ ક્યારે અહીંયા આવેલા હતા ફ્રાન્સમાં, તેનો જન્મ કયા ગામમાં થયેલ છે, તો તે આપણે ઇન્શાલ્લાહ અમુક સવાલો કરશું. તો આપણે છે જે મરહુમ મોહસિન ગુલામ હુસૈન છે એના નાના બેન છે એને આપણે અમુક પૂછશો témoignage કે મરહુમ બારામાં જસ્ટ ખોજાતીબેનના ટેલિસ્પેક્ટાટરને જાણું તો કે આ મરહુમ છે તે ક્યાં જન્મેલા હતા, તેઓના પિતાજી માતાજીનું નામ અને અમુક અમને ઇન્ફોર્મેશન ખપતા હતા. તો તમે જરાક બયાન કરી શકો છો. અમે છે ને મારા બાપા અમે ફામી બહુ મોટું હતું. જેમ કે મારા બાપાનું નામ ગુલામ હુસૈન કાસિમ બાણજી હતું ને મારી માનું નામ સકીનાબાઈ અલીભાઈ બાણજી હતું ને અમે મુરુંડાવામાં રહેતા હતા. અમારા બધાનો જન્મ મુરુંડાવામાં હતું. પછી જ્યારે મારા ભાઈ મોહસિન 6 વર્ષનો હતો ત્યારે મારા બાપા લોકો મુરુંડાવા છોડીને મઝેંગા આવ્યા, કેમ કે એ લોકોનું વખત નહોતું, કામ ધંધો નહોતું ચાલતું. મઝેંગામાં આવ્યા, ત્યાંથી લોકો પોરબેજ અમે બધા જવાના હતા. ત્યારે મારા મામા નૂર મોહમ્મદ અલીભાઈ બાણજી મઝેંગામાં રહેતા હતા. તે મારા બાપા પાસે માંગણી કર્યા કે મને મોહસિન આપો, કેમ કે મને ઔલાદ નથી કે. તો મારા બાપાએ કબૂલ કર્યા. પછી પોતે 6 વર્ષથી 21 વર્ષ સુધી મારા મામા સાથે રહેતો હતો. એની ઘરવાળી મારી મામી હતા અને મારા નાનીમાં બી હતા. પછી એ લોકો સાથે રહેતા હતા. ને જ્યારે મારા મામા 1965માં ગુજરી ગયા ત્યારે પછી પોતે મારી નાનીમાં સાથે અમે બેનું પણ મઝેંગા આવી ગયા હતા, સાથે રહેતા હતા. પછી 1972માં એની શાદી થઈ ટીલિયારમાં. પછી ત્યારબાદ પોતે મઝેંગામાં જ રહેતા હતા. 10 વર્ષ મારા નાનીમાં હયાત હતા. એ બાદ પોતે ગુજરી ગયા નાનીમાં. પછી પોતે મઝેંગા છોડીને માંડીછાર ગયા. માંડીછારમાં પોતે 15 વર્ષ રહ્યા સમજ. ત્યારે પોતે અહીંયા એનું કામ ધંધો બહુ સરખું ચાલતું હતું અને ખિદમત બધી બહુ સારી કરતા હતા. ઘણાને બોલો સુની લોકો અમને શિયામાં લઈ આવતો હતો, મસ્જિદ અવારનવાર જતો હતો, સુની મસ્જિદ બધાને અમૂલ કરતો હતો મદદ ને બધી વાતે. 1949માં પોતે તના ગયો. પછી તના પોતે રહ્યો થોડો વખત, એને સરખાઈ ના આવી, પાછું પોતે મઝેંગા આવી ગયો. મઝેંગામાં પછી પોતે રહેતો હતો. ત્યારે મારા બાપા લોકો બધા આવી ગયા હતા, અમે બેનું બધા સાથે રહેતા હતા. અહીંયા પોતે તબલીગ બહુ કરતો હતો. ઘણા સુની લોકો અમને શિયામાં લઈ આવતો હતો, બિલાલનાઓમાં
ઘણી વખત પોતે ઇફતાર રમઝાન મહિનો હોય તો એનું વખત નહોતું, પણ પોતે બધાએ વેપારીઓ પાસે જતો હતો, બધા એને ફાળો દેતા હતા. એ પૈસાથી પોતે ઇફતારનું સામાન લઈને બિલાલ લોકોને દઈ આવતો હતો, ઘણી મદદ કરતો હતો. ને મશેંગામાં બિલાલ લોકોની કબ્રસ્તાન હતી, તે પોતે બનાવ્યો હતો, જમીન લીધો, અહીંયા પોતે કબરને બધું કર્યો. બહુ સારું કામ કરતો હતો. ને તેમ છતાં કોઈના કાગળિયા માટે ઘણાને મહેનત પડતી હતી, કોઈને બોલી આવડે ના આવડે તો કોન્સિલામાં જઈને બધાની ખિદમત કરતો હતો, બધાની મદદ કરતો હતો. પછી જ્યારે મારા બાપા 2000માં ગુજરી ગયા ત્યારે મને એમ થયું કે એ લોકો તનભાઈને હું અહીંયા ફ્રાન્સ તેડાવી લઉં. એને હું વાત કરી તો કે ફિરોઝ મને નથી આવવી કે બે બેનું ભલે આવે, કેમ કે મારું કામ આ છે, તો મને હદ પસંદ છે કે બધાની ખિદમત કરવી, બધાને શિયામાં લઈ આવવી, કેટલું સવાબ છે, અલ્લાહ પણ પસંદ કરે છે જાણે. પછી હું બહુ ફોર્સે ના કરી એને, તો એ ભાઈ રહી ગયો હતો. ને પછી 2005માં પોતે બહુ બીમાર થઈ ગયો હતો. પછી હું એને કીધી ભાઈ હવે કાંઈ ઈલાજ નથી, તો અહીંયા આવી જા ફ્રાન્સ, તો અહીંયા તાર દવા દૂરી બધી થશે. પછી ભાઈ કબૂલ કર્યો ને અહીંયા ફ્રાન્સ આવી ગયો, પારીસ. પછી અહીંયા એ લોકો તનભાઈ બેન સાથે રહેતા હતા, ને એ લોકો સાથે રહેતા હતા. ને અહીંયા પણ પોતે આપણી મસ્જિદમાં કે અહીંયા પાકિસ્તાની મસ્જિદમાં બહુ જતો હતો વધારે. ને અહીંયા ઘણાને સુનીને 3-4 જણાને આપણે શિયામાં ગરાવતો હતો પોતે. ને બીજી કોમીનો તેમાંય બહુ જતો હતો પોતે, ઈરાકિયન, લીબાને, ઈરાનિયન બધામાં જતો હતો પોતે. ને જ્યારે ને દર શબે જુમામાં પોતે અહીંયા હાજર આપે. જ્યારે પોતે અહીંયા બીમાર થઈ ગયો તો પોતે ડિયાલિઝમાં હતો, તો એને જુમાનો દિવસ મળ્યો તો પોતે ડાક્ટરને ચોખ્ખી ના પડ્યો, મને જુમા નથી ખપતું, મને શનિવાર 2 દિવસ, કારણ કે જુમાનો દર વખતે અમારે મસ્જિદે જાઉં છું એ કે, તો પોતે દર વખતે પ્રેઝન્સ હોય, મસ્જિદે જતો હોય. તો એને ડાક્ટરે કબૂલ કર્યો તો એનું દિલ બહુ ખુશ થયું હતું. પછી એનો એક દોસ્તાર સમર કરીને અહીંયા હતો, અહીંયા પોતે રહેતો હતો. પછી એનું વખત નહોતું, તેને કાગળિયામાં પ્રોબ્લેમ હતું, તો મારો ભાઈ મોહસિન મરૂમ બહુ એને મદદ કરતો હતો. પછી અહીંયા પોતે રહેતો હતો, એના સાથે પોતે હજમાં ગયો હતો, એના સાથે ઈરાન ગયો હતો પોતે. પછી એ ભાઈ સમરે એના વતન પાકિસ્તાન હાયલો ગયો, વાં પોતે રેઠાણી થઈ ગઈ હતી. તો અમરુમ ભાઈને પણ તેડાવ્યો હતો પાકિસ્તાન, વાંય પણ પોતે ફરવા ગયો હતો. ત્યારબાદ પોતે જ્યારે એનું મરણનો ટાઈમ થઈ તો મારા દીકરાએ સમરભાઈને ફોન કર્યા પાકિસ્તાન કે મારા મામા જાણે કે બહુ ગ્રાવ બીમાર છે. તો સમરભાઈએ કીધું કે હું આવું છું કાલને કાલી, કે જો હજી દફનાવ્યા ના હોય તો હું આવી જાઉં છું કે. તો બીજે દિવસેથી ભાઈ આવી ગયો ને એને ઓમાં મયતમાં ને લાગુ પડી ગયા. ને જુમાના દિવસે એને ખપતું હતું એ દિવસ, તો એને એ જ નસીબ થયું. ગુરુવારના એને મસ્જિદે મયતને લઈ આવ્યા ત્યારે એના પછવાડે કેટલું બધી ક્રિયા થતી હતી, ને જુમાને એને દફન ક્રિયા કર્યા. તો એને જેવું ખપતું હતું એવું જ પોતે ઓલું કર્યું, એને મયલું ખુદા એને ઓલું કર્યું દીધું, સમજો. જી હા. ને બીજું બસ હવે તો અમે બધા ઉગાડા થઈ ગયા, અમને ઢાંકીને બાપ ઠેકાણે બેઠા તો પોતે. ને મરવા મોર હું લોપિતાલ હતી ત્યારે મને બોલતો તો, વસિયત કરતો તો, હું તો કદાચ મારી રજા કજા થાય તો 2 બહેનોની ધ્યાન રાખજો તમે કે, એ બોલતો તો મને. પણ મેં કીધું ભાઈ તું વ્યાધિ ના કર, મેં કીધું એ મને બોલું થતું તો સમજો ને. છેવટે જાવ મોર કે સંપીને તમે બધા રહેજો, એટલું બોલીને બસ પછી પોતે બીજે દિવસે પોતે કોમામાં આવી ગયો તો સમજો ને. બસ ખુદા એના માટે આપણે દુઆ કરીએ મગફેરતની, કે ખુદા એને એ જેટલું બધા એનું સારું કર્યું છે તો ખુદા એને મગફેરતનું, ખુદા એને જન્નત નસીબ કરે ને કબ્રમાં શાંતિ દે, એ આપણી દુઆ છે. બરાબર. આજે કે ગામથી મરૂમને બધાએ ઓળખે છે, કારણ કે બહુ ભરતણો હતો, બધા સાથે ભળી જાય, કોઈ સાથે કોઈનું આડોશ પાડોશમાં બધામાં ઘરમાં બધા સાથે સરખી રીતે પોતે રહેતો હતો. મેમ અમે ફામી ગામમાં હતા, એકબીજા આવ જાવ બધું કરતા હતા. તો ખરેખર અમને બહુ બધાને ઓલું હતું કે બહુ બધા એને પસંદ કરતા હતા, સમજો. બસ ખુદા એને એટલી જ જિંદગી દીધો, આપણાથી તો અલ્લાહ પાસે કાંઈ ઓલું નથી થતું, સમજો. તો બસ એ ટાઢી માટી એ પોતે ઓલું એના એટલા દિવસ હતા, એની જિંદગી એટલી હતી, તો પોતે બસ ઇન્તેકાલ થઈ ગયા, સમજો.
બસ હવે મરહુમ તો ફાતિહાને મોહતાજ થઈ ગયા. અત્યારે બસ હવે ઇન્શાલ્લાહ જરૂર આપણે સાતમો મળીને એના માટે દુઆ કરશો, હા. મગફિરતની દુઆ ફાતિહા ખાની કરશો. ઇન્શાલ્લાહ અને ઇન્શાલ્લાહ. અમુક દિવસમાં 40મો પણ છે મરહુમનો. 40મો જો તો દિવસ ઇન્શાલ્લાહ છે. મોમિનીન જાજા સંખ્યામાં ઇન્શાલ્લાહ આવશે આ મહેફિલ જૈનબમાં. હા અને બસ તમારો ઘણો ઘણો શુક્રિયા કે માશાલ્લાહ તમે આજે હા. તે મહિના હતો તમે કબૂલ કરી આખો જાતી બેનો. ને ખુદા પાસ દુઆ કરે કે અમને બધી બહેનો ને સબર દે ખુદા. બસ આમીન આમીન જા. એના માટે યોગ ને એને ખુદા એના માટે ખાસ દુઆ કરીએ બધાય ખુદા કે એને મગફિરત માટે દુઆ કરીએ ને એને ખુદા બસ જન્નત નસીબ કરે. સારા અમાલ કરી સારા કામ કરીને ગયો છે તો એ પામી ગયો બિચારો બરાબર ને હકીકત છે ને. જી બસ તમારો શુક્રિયા. હા merci. હવે આપણે જે મરહુમની બીજી બહેન છે એની તરફ આવે છે. તો બસ મારો સવાલ એ જ છે કે મરહુમ છે એ અવારનવાર મને બોલાવતા હતા જ્યારે ખોજાતી બી કંઈ બનાવવાનો હોય રેગ્લાસ કરવાનો હોય તો મરહુમને શું એટલું મોહબ્બત હતી આ ખોજાતી બી પ્રત્યે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. એને બહુ જ શોખ હતું આ ટીવી ખોજા જોવામાં. એમાં બધુંય આવતું હતું, મજાલીસો, નવહા, મરસિયા, માતમો અને ડ્રામા એ બધું આવતું હતું. બધું એને બહુ શોખ હતું. તો ઘરમાં રહેતા દિવસ પસાર કરવા માટે જોતા હતા. જી ને અમને બી સહારો સાથ હતો એના સાથે ઘરમાં. જી બરાબર છે. જ્યારે જાણ હોય ઘરમાં તો એ હા, ખેર જ હોય. બસ આજે ખુદાનું ઇમ્તિહાન હતું કે તમે હવે જે તમારો સહારો હતો એ તો ચાલ્યો ગયો હા, એટલે પણ ને. બસ ઇન્શાલ્લાહ તમને અલ્લાહ સબર આપે. શુક્ર. અને હું જોયું કે જ્યારે આઝાદારી હોય એમાં એ મોહરમ હોય તો મરહુમ આઝાદારી પણ કરતા હતા. કરતા તો તેઓ ક્યાં ક્યાં જતા હતા અને કેમ કરતા હતા પોતે આ માય મોહરમ દરમિયાન? એ આપણે શાહી નજફમાં જે આપણે જે પાકિસ્તાની ભાઈઓને જે છે પાકિસ્તાનમાં, અહીંયા પોતે અવારનવાર જતા હતા. બહુ ત્યાં વધારે જતા હતા. અને જ્યારે નમાઝે જુમા આવે તો ત્યારે પોતે પ્રેઝા હતા. હા એના જે આખરી ટાઈમ હતો બીમારીની હાલતમાં પણ પોતે હું જોતો હતો કે માશાલ્લાહ તેઓ જતા હતા. હાજરી આપતા હતા નમાઝે જુમામાં પોતે પ્રેઝા હતા માશાલ્લાહ. બરાબર. તો મરહુમ તો હવે ચાલ્યા ગયા તો આપણો એક ઓલો શું કે છે ને કમી થઈ ગઈ. કમી. મહેફિલ જૈનબમાં પણ એક રોનક લઈ ગઈ. બરાબર. ખાસ કરીને હદીસોમાં છે કે જ્યારે કોઈ બુઝુર્ગ હોય ઘરના અંદરમાં કે કોમ્યુનિટીમાં હા. તો તે બરકત હોય છે કોમ્યુનિટી માટે અને એક ઓલું હોય છે. બરાબર. તો આપણો જે સાયો હતો એ ચાલ્યો ગયો. ચાલો. બસ આપણે ઇન્શાલ્લાહ સાતમા મળીને મરહુમને આપણે સૂરે ફાતિહામાં યાદ કરીએ. ચાલો. અને જરૂર આપણે ઇન્શાલ્લાહ માબૂદ પરવરદિગાર મરહુમને બક્ષી આપશે તો બેશક. જી. કારણ કે મરહુમ ઇમામ અલીને પણ બહુ જ પસંદ કરતા હતા. બહુ બરાબર. ખાસ કરીને હું જોયું કે જ્યાં દરવાજો છે અંતરેમાં ત્યાં ઇમામ અલીનું પણ એક ઓલું છે. હા જોઈએ. ઇમામ અલીનો શુલ્ફિકાર ને તે પણ છે. તો આપણે જરૂર ઇમામ અલી અલૈહિસ સલામ તેની મદદ કર્યા છે તો જી. આપણે એ તો એની ખાતરી છે ઇન્શાલ્લાહ. બસ તમારો ઘણો ઘણો શુક્રિયા કે તમે આજનો દિવસ હતો તે મરહુમના નામ પર આપણે જ્યાં ઉમાસ કર્યા જી. તેઓ તમે પાર્ટિસિપેટ થયા હા. અને તમે અમારો ઇન્વિટેશનને કબૂલ કર્યા તો તમારું ઘણો ઘણો શુક્રિયા. અને બસ ઇન્શાલ્લાહ તમે અલ્લાહને તમને હર ઉમેદને અલ્લાહ કબૂલ કરે આમીન. અને તમને સબ્ર જમીલ અતા કરે ઇન્શાલ્લાહ. આમીન. મેરસી તમારી. તો આ તો આપણે અહીંયા મરહુમનું ઘર અહીંયા માશાલ્લાહ ખોજાતી બી ચાલી રહ્યું છે. અને આ જે મોડેસ્ટ અપાર્ટમાં છે અહીંયા કોર્નેવમાં તે મરહુમનો અહીંયા રેતરેતની જગા હતી. અને મરહુમ તે અમુક દિવસો અમુક વર્ષો અહીંયા પારિસમાં કોર્નેવમાં પસાર કરેલ. અને સૌથી પહેલાં તે મદાગાસ્કર હતા. તેનો જન્મ હતો મોરુંદાવામાં. પછી તેઓની બીજી જિંદગી તેઓ મશંગામાં પસાર કરેલ. અને માશાલ્લાહ આપણે આ તે મોઇનાસમાં સાંભળેલ કે આ મરહુમાની બહેન છે તે કીધા કે મરહુમ ઇંગ્લિશમાંની ઘણી પણ મદદ કરેલ છે કે જે આપણા બિલાલ ભાઈઓ છે મદાગાસ્કરમાં તેઓની પણ ઘણું પોતે મદદ કરતા હતા. તો જરૂર ઇન્શાલ્લાહ અલુલ બેત અલૈહિસ સલામ 14 માસૂમ અલૈહિસ સલામ તેનો શફાત કરશે ઇન્શાલ્લાહ. અને તેઓના સર્વે ગુનાઓને અલ્લાહ ઇન્શાલ્લાહ બક્ષી આપ્યા હશે એવી દુઆની સાથે. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. માશાલ્લાહ છે અને આ શાનદાર એરવેસ્ટનું ચાલી રહ્યું છે. અને જ્યારે અમુક મહિના એવા હતા કે આ શાનદાર નહોતું તૈયાર થતું તો મરહુમ તરત અમને કહેતા હતા કે કેમ આ શાનદાર નથી આજ ફેરે. તો આથી સાબિત થાય છે કે મરહુમ પ્રેમ ખોજાતી પ્રત્યે પોતે મોટા આબોને હતા અને ફિદેલ ટેલિસ્પેક્ટાટર હતો. તો માશાલ્લાહ આપણે સાબિત થઈ છે કે મરહુમને એટલી લાગણી હતી ખોજાતી પ્રત્યે અને ખાસ કરીને આપણું જે અહલુલ બેતનો ધર્મ છે પ્રત્યે પોતે બહુ જ મોહબ્બત કરતા હતા. आग दिल में मेरे लगाते हैं
आग दिल की बुझाऊं मैं कैसे, आग दिल की बुझाऊं मैं कैसे, तेरा नशा उठाऊं मैं कैसे। अकबर मेरा सहर वाला अकबर, अकबर मेरा सहर वाला अकबर। तू है करियल जवान है बेटा, बाप तेरा ज़ईफ़ है कितना। તો સર્વે મોમિનીન તમે જોઈ રહ્યા છો કે જ્યારે ઇન્સાન હોય છે આ દુનિયાની અંદરમાં બધું મટીરિયલ હોય છે એનો, અને જ્યારે ચાલ્યા જાય છે તો બધું છોડીને ચાલ્યા જાય છે. તો પછી ફેમિલી અહીંયા પછવાડીથી બધું યાદગીરી તરીકે અહીંયા હોય છે, પણ આપણા માટે એક ઇબરત છે કે આપણે અહીંયા ફાની દુનિયા છે અને સર્વે આપણે ચીજો મૂકી ખાલી આ ત્યાં આપણને વાપસ જવાનું છે. તો આપણા માટે એક મોમિનીન માટે એક લેસન છે કે दुनिया છે એ મુસાફર કરવાનું છે આપણા માટે. नूर आँखों का हो गया रुखसात, मुझको आता नहीं नजर खैमा, लेके खैमों